તાલુકાના એના ગામે શુક્રવારે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘર માલિકીની સમય સૂચકતાના કારણે ગેરેજમાં રહેલી કાર તેમજ અન્ય મોટરસાયકલ આગની ચપેટમાં આવતા બચી જતી મોટી આર્થિક ખુવારી ટળી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના સોની ફળિયામાં રહેતા ધનસુખભાઈ અમરતભાઈ મિસ્ત્રી શુક્રવારે વહેલી સવારે રોજની જેમ મહાદેવ મંદિરે સેવા આપવા જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મકાનના ગેરેજમાંથી અચાનક જોરદાર ધડાકાનો અવાજ સંભળાતા તેઓ તરત જ ગેરેજમાં દોડી ગયા હતા. ગેરેજમાં પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડમાંથી ધુમાડો નીકળતા જોઈ તેમણે વિલંબ કર્યા વગર બાઇકને ખેંચીને બહાર કાઢી દીધી હતી. બાઇક બહાર કાઢતાની સાથે જ તેમાં ભડકો થયો અને થોડી જ વારમાં આખી મોપેડ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં ઇલેક્ટ્રિક બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે ધનસુખભાઈની સમયસરની અગમચેતીના કારણે ગેરેજમાં ઉભેલી કાર અને અન્ય મોટરસાયકલને કોઈ નુકસાન થયું ન હતું. બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત.